અને હવે વાત કરીએ ગુજરાતમાં તંત્રની અણાવડતથી હેરાન થઈ રહેલી જનતાને। વાત બોટાદની છે, જ્યાં સિવિલ હોસ્પિટલને જોડતો માર્ગ બિસ્માર છે। 3 વર્ષથી ખખડી ગયેલા રોડથી લોકો ત્રાહિમામ છે। તૂટેલા રોડના કારણે દર્દીઓના વાહનો અને એમ્બ્યુલન્સ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છતાં પણ રોડનું રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યું। નરી આંખે સમસ્યા દેખાઈ રહી છે, છતાં નગરપાલિકા ધૃતરાષ્ટ્ર બની છે। ત્યારે જુઓ જનતાની સમસ્યાનો આ ખાસ અહેવાલ। બોટાદની સિવિલ હોસ્પિટલ, જ્યાં જીવન બચાવવાની આશા સાથે લોકો આવે છે, પરંતુ તેનો રસ્તો એટલો બિસ્માર છે કે દર્દીઓ માટે હોસ્પિટલ પહોંચવું એક યુદ્ધ બની ગયું છે। 3 વર્ષથી ખખડી ગયેલા આ રોડની દુર્દશા માટે જવાબદાર કોણ? બોટાદ નગરપાલિકા, જે લોકોની રજૂઆતોને અવગણી રહી છે, કે પછી આખું તંત્ર, જે આ મૂંગી બેદરકારીનું નાટક ભજવી રહ્યું છે? આ રસ્તો નથી, આ તો દર્દીઓની હાલાકીનું સજીવું પ્રમાણ છે। બોટાદની સિવિલ હોસ્પિટલ સુધી જતો આ રોડ છેલ્લા 3 વર્ષથી મૃત્યુઘાટ જેવો બની ગયો છે। ખાડાઓમાં એમ્બ્યુલન્સ અટવાય છે, દર્દીઓની હાલત વણસે છે અને લોકોની રજૂઆતો નગરપાલિકાના કાને પડતી નથી। આખરે આ બેદરકારી માટે જવાબદાર કોણ? આ રોડ લોકોની માટે બહુ ઉપયોગી રોડ છે। જાહેર જનતા અને લોકો જે સોનાવાલાની અંદર દર્દીઓ આવે છે 24 કલાક ચાલુ હોય છે। ગ્રામ્યના જે કોઈ આવે છે તો એને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે। ઇમરજન્સી કોઈ કેસ હોય તો એ તાત્કાલિક પહોંચી નથી શકતા અને ઘણી વખત કેસને તકલીફ પડે અથવા તો ફેલ થઈ જવાની શક્યતા રહે, તો તાત્કાલિક ધોરણે આ રોડ બનાવો એવી અમારી માંગ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાએ રોડ રિપેરિંગ માટે બજેટની ઘોષણાઓ તો કરી, પરંતુ રસ્તા પર એક પણ ઇંચ કામ થયું નથી। આ દરમિયાન દર્દીઓની યાતના અને લોકોનો ગુસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો છે। શું આ રસ્તો બનાવવા માટે હવે લોકોએ આંદોલનનો રસ્તો અપનાવવો પડશે? આ રોડનો ઇસ્યુ એવો છે કે અહીંયા દર્દીને લાવતા ડિલિવરી થઈ જાય છે, રિક્ષામાં થઈ જાય ડિલિવરી, અને માણસો પરેશાન છે અને અવારનવાર પથરાથી અહીંથી ઉડે છે અને માણસોને ઈજા થાય છે। એટલે અમારી માંગ તાત્કાલિક રસ્તો થાય, સરકારની માંગ એવી છે અમારી। કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ 2-2.5 વર્ષથી પ્રશ્ન છે। જ્યારે અમે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી જવાબ માંગવા પહોંચ્યા, ત્યાં અમને ખંભાતી તાળું અને ખાલી ઓફિસ જોવા મળી। આ શું દર્શાવે છે? શું નગરપાલિકાને લોકોના જીવનની કોઈ પરવા જ નથી? બજેટની વાતો થાય છે, બેઠકો થાય છે, પણ રસ્તાનું રિપેરિંગ ક્યાં છે? હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ બોટાદ નગરપાલિકા ખાતે અને નગરપાલિકાએ અહીં આવીને જોયું તો ચીફ ઓફિસરની આપને ઓફિસ બતાવું છું ને ઓફિસમાં અહીંયા ચીફ ઓફિસરની ઓફિસ જે છે ત્યાં અલીગઢી તાળા લગાડવામાં આવ્યા છે। ત્યારબાદ અમે ચીફ ઓફિસરને ફોન પણ કર્યો હતો, પરંતુ તેમનો જે મોબાઈલ છે તે રિસીવ કરતા નથી। ત્યારબાદ બોટાદ નગરપાલિકાના જે પ્રમુખ છે, પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વાત કરવામાં આવી, તો પ્રમુખે એવું જણાવ્યું કે હું 2 દિવસ બહાર છું, જેથી બહારથી આવી ત્યાર પછી જ હું તપાસ કરીને આપને જણાવીશ। એટલે આ બોટાદ શહેરની જે મુખ્ય જે હોસ્પિટલ છે અને દૂર દૂરથી ગામડામાંથી જે આવતા હોસ્પિટલે આવતા દર્દીઓ માટે સુવિધા તો છે, પરંતુ તેને આવવાનો જે રસ્તો છે, રસ્તો અતિ બિસ્માર છે। તે બિસ્માર રસ્તો ક્યારે થશે તે લોકો પણ રાહ જોઈ રહ્યા છે। બોટાદનો આ રસ્તો નગરપાલિકાની નિષ્ક્રિયતા અને તંત્રની બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ છે। જ્યાં સુધી આ રસ્તો નહીં બને, દર્દીઓની હાલાકી અને લોકોનો આક્રોશ વધતો જ રહેશે। પ્રશ્ન એ છે કે આ તંત્ર લોકોના જીવનની કિંમત ક્યારે સમજશે? રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ।